જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આગળ વધીએ તો આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી હતી પહેલા વિભાગના 8મા પાઠની, એટલે કે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા અને ઉઘરાણીના પત્રો, જેની અંદર આપણે થિયરી જોઈ હતી કે કોઈ પણ પેઢી છે એ જ્યારે શાક પર માલ ખરીદવા માગતી હોય અને કોઈ વેપારીને પત્ર લખે કે હું તમારી પાસેથી શાક પર માલ ખરીદવા માગું છું, તો વેપારી શાક પર માલ સામાન આપતા પહેલાં એની આર્થિક દરજ્જા અંગેની તપાસ કરે છે. અને એ કેવી રીતે આપણે આર્થિક દરજ્જા અંગેની તપાસ કરી શકાય એની વાત આપણે કહી હતી કે અન્ય પેઢીનો સંદર્ભ માગી શકાય, બેન્કરનો સંદર્ભ માગી શકાય અને રૂબરૂ પૂછપરછ કરી શકાય, પાછલા અમુક વર્ષના પાકા સર્વેની તપાસ કરી શકાય. તો હવે આપણે પત્રોની વાત કરીએ, પત્રોની શરૂઆત કરીએ. તો પત્રોમાં માત્ર આપણને જો આપણા અભ્યાસક્રમની વાત કરીએ તો આપણે અભ્યાસક્રમની અંદર માત્ર ને માત્ર અન્ય પેઢી છે, અન્ય પેઢીનો સંદર્ભ મેળવી અને આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા પત્રો છે. બેંકના સંદર્ભના પત્રો અને ઉઘરાણીના પત્રો જે છે એ આપણા કોર્સમાંથી નીકળી ગયા છે. તો કાલે આપણે જે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા પત્રોની વાત કરી હતી એના અનુસંધાને, આની પહેલાના લેક્ચરમાં જે વાત કરી હતી એના અનુસંધાને હવે આપણે ઉદાહરણોની વાત કરવાની છે, એટલે કે નમૂનાના પત્રો જોવાના છે. તો સૌથી પહેલો નમૂનાનું પત્ર આવે છે સંદર્ભ માટે વિનંતી પત્ર. કે આપણને માની લો કે આપણે એક વેપારી છીએ અને આપણને કોઈ પણ એક પેઢી આપણી પાસેથી માલ સામાન ખરીદવા માંગે છે અને આપણને પત્ર લખે છે કે હું તમારી પાસેથી ઉધાર શાક પર માલ સામાન ખરીદવા માંગુ છું, એવો પત્ર આપણને મળેલો છે. પણ આપણને ખ્યાલ છે, આપણે આની પહેલાંના લેક્ચરની અંદર થિયરીમાં વાત કરી હતી કે જ્યારે આપણી પાસે કોઈ પેઢી શાક પર માલ સામાન ખરીદવા માંગે તો એની આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી અને પછી આપણે એને માલ સામાન આપવો જોઈએ. તો એના માટે આપણે વાત કરી હતી કે એની પાસે પેઢીનો સંદર્ભ માગી શકાય. તો અહીંયા આપણને પહેલો જ પત્ર એ આપેલો છે કે સંદર્ભ માટેનો વિનંતી પત્ર લખો. એટલે શરૂઆત જ કરવાની છે આપણે એની પાસે સંદર્ભ માગવાથી. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી વખત વાત કરેલી છે જ્યારે પત્ર હોય ત્યારે કે પત્રની અંદર કોઈ લખનાર કે મેળવનાર પક્ષકાર ન આપેલા હોય તો આપણી જાતે આપણે બંને પક્ષકારના નામ, સરનામા આ બધું આપણા માળખા પ્રમાણે ફરજિયાત લખવાનું છે. ઘણી વખતે આપણને એમ થાય કે પત્રની અંદર આપણને નથી લખનાર આપ્યા, નથી મેળવનાર આપ્યા, તો શું કરવાનું? તો લખનારે આપણી જાતે બનાવવાના અને મેળવનારે આપણી જાતે બનાવવાના. તો આ બુકની અંદર આપણને જે ઉદાહરણ આપેલું છે એમાં આપણને જે પત્ર આપેલો છે એમાં લખનાર છે સૌંદર્ય કોસ્મેટિક્સ. તો આપણા માળખા પ્રમાણે આપણને ખ્યાલ છે કે જે માત્ર પેઢીનું નામ છે, જ્યારે પેઢી પત્ર લખતી હોય તો માત્ર પેઢીનું નામ એ જ શરૂઆતમાં ઉપર આવે, એટલે સૌંદર્ય કોસ્મેટિક્સ ને ઉપર આવશે. પછી એનું સરનામું જે છે આ 1 રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા, એ વહી જશે જમણી બાજુએ. પછી એક્ઝેક્ટ આ સરનામાની પહેલી જ લીટીની સામે ડાબી બાજુએ આવશે ફોન નંબર, આ 0265 25 55 85 96. એની નીચેની લીટીમાં આવશે એનો ઈમેલ એડ્રેસ. ફરી પાછું સૌથી પહેલાં ટાઇટલમાં નામ લખવાનું છે સૌંદર્ય કોસ્મેટિક્સ, એનું સરનામું જે આપેલું છે જમણી બાજુ, અને એક્ઝેક્ટ સરનામાની પહેલી જ લીટીની સામે ડાબી બાજુએ ફોન નંબર અને એની નીચે ઈમેલ એડ્રેસ. ત્યારબાદ જે જમણી બાજુનું સરનામું પૂરું થાય છે એની નીચે લખવાની તારીખ પૂરી લખવાની. કેવી રીતે? આમાં આપેલી છે 27મી માર્ચ 2016. ત્યારબાદ એક લીટી મૂકીને ડાબી બાજુએ વહી જવાનું, ત્યાં લખવાનું મેળવનારનું નામ અને સરનામું. તો મેળવનારનું નામ અને સરનામું છે નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ, ઝાંઝર બજાર, સંતરામ રોડ, નડિયાદ. આટલું પૂરું થાય પછી એક લીટી મૂકીને હાસ્યથી થોડું અંદર લખવાનું આવે છે વિષય, સંદર્ભ મોકલી આપવા અંગે, કે આપણે એમની પાસે હવે સંદર્ભ મંગાવવાનો છે. તો વિષય શેનો છે? તો કે સંદર્ભ મોકલી આપવા અંગે આપણે એને લખીએ છીએ. પછી સંબોધન શ્રીયુત. હવે જો અહીંયા સુધીનું લખ્યા ઉપરથી આપણને શું ખ્યાલ આવે કે આની પહેલા નવવધુ નોવેલ્ટી સ્ટોરે સૌંદર્યા કોસ્મેટિક્સને પત્ર લખેલો હશે અને સૌંદર્યા કોસ્મેટિક્સને જણાવેલું હશે કે હું તમારી પાસેથી માલ સામાન ખરીદવા માંગુ છું, પણ શાક પર માલ સામાન ખરીદવા
આવો પત્ર કોણે કોને લખ્યો હશે તો કે નવવધુ નોવેલ્ટી સ્ટોરે સૌંદર્ય કોસ્મેટિક્સને. અને એટલે જ આ પત્રની અંદર સૌંદર્ય કોસ્મેટિક્સ જે છે એ નવવધુ નોવેલ્ટી સ્ટોરને સંદર્ભ મોકલી આપવા જણાવે છે. તો એના લખાણની અંદર આપણે વાત કરી હતી કે એવી રીતે લખાણ લખવાનું કે જેથી સામેવાળાને ખોટું ન લાગે અને એના મનમાં એવી શંકા ઊભી ન થાય કે આપણને એના આર્થિક દરજ્જા અંગે શંકા છે, પણ એવી રીતનું લખાણ લખવાનું કે એના મનમાં એવી છાપ ઊભી થાય કે પેઢીનો કે બેન્કરનો સંદર્ભ માંગવો એ આપણી એક રીત છે, શિરસ્તા છે. એવી રીતનું આપણે લખાણ લખવાનું છે. તો જો લખે છે કે તારીખ 20મી માર્ચ 2016ના પત્ર દ્વારા અમારી પેઢીને મોટા જથ્થામાં સૌંદર્ય પ્રસાધનો અને કોસ્મેટિક્સની વિવિધ વસ્તુઓનો ઓર્ડર આપવા બદલ આપનો ખૂબ આભાર. જો છે કે નવવધુ નોવેલ્ટી સ્ટોર આની પહેલા એને ઓર્ડર આપેલો હશે, એટલે સૌથી પહેલા જ્યારે આપણે સંદર્ભ મગાવી તો જ્યારે આપણે સંદર્ભ મગાવતા હોય તો સૌથી પહેલા તો આપણને એને જે ઓર્ડર આપ્યો છે એ બદલ આભાર માનવો જોઈએ. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે જે આપણને ઓર્ડર આપ્યો છે એમાં આપણે જોયું કે શાખ પર માલ માંગ્યો છે. જો શું કહે છે કે અમે એ બાબતની પણ નોંધ લીધી છે કે ઉપરયુક્ત માલ સામાન આપ 50 દિવસની શાખ ઉપર મેળવવા માંગો છો. જો આવ્યું કે નવવધુ નોવેલ્ટી સ્ટોરને માલ લેવો છે સૌંદર્ય કોસ્મેટિક્સ આગળથી, પણ કેવી રીતે 50 દિવસની શાખ ઉપર એટલે કે ઉધારી ઉપર. આપ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર પ્રથમ વખત કરતા હોવાથી કે આની પહેલા આપણે ક્યારેય આ પ્રકારના વ્યવહારથી જોડાયેલા નથી, આપણે પ્રથમ વખત આ પ્રકારનો વ્યવહાર કરતા હોવાથી વ્યાપારિક શિરસ્તાના ભાગરૂપે એટલે કે વ્યાપારી રીત રસમ શિરસ્તાના ભાગરૂપે આપના આર્થિક દરજ્જા અંગે વ્યાપારી પેઢી તરીકેની માહિતી આપી શકે તેવી અન્ય કોઈ વ્યાપારી પેઢી અથવા આપની બેંકનો સંદર્ભ આપવો જરૂરી બને છે. કે અમારી એવી શિરસ્તા છે કે અમે કોઈ પણ પેઢીને ઉધાર માલ સામાન આપીએ તો એને ઉધાર માલ સામાન આપતા પહેલા અમે એમની પાસે એમની આર્થિક દરજ્જા અંગેની માહિતી આપી શકે એવી અન્ય કોઈ વ્યાપારી પેઢી કે બેન્કરનો સંદર્ભ અમે એમની પાસે મંગાવીએ છીએ. આપના તરફથી સંદર્ભ આપતો પત્ર મળ્યા પછી જ આપના ઓર્ડર પ્રમાણે માલ સામાન પહોંચાડવાનું શક્ય બનશે. જો છેલ્લે શું જણાવે છે કે જો તમે અમને આ પ્રકારની પેઢી કે બેન્કરનો સંદર્ભ મોકલશો તો જ અમે તમને માલ સામાન આપી શકીશું. એટલે કે તમારો આ પત્ર મળશે, સંદર્ભ મળતો અમને સંદર્ભ મળશે પછી જ અમે માલ સામાન રવાના કરીશું. આપના તરફથી સંદર્ભ આપતા પત્રની અપેક્ષા સહ આપનો વિશ્વાસુ સૌંદર્ય કોસ્મેટિક્સ વતી XYZ માલિક. જો આ રીતે આખો પત્ર જે છે એ આપણે લખી શકાય. આપણા માળખા પ્રમાણે લખવાનો, ચોપડીમાં જે પ્રમાણે આપ્યું હોય, પણ આપણે ખ્યાલ છે કે આપણે આના કરતાં અલગ માળખું બનાવીએ છીએ જે આપણને 12માની અંદર અને બોર્ડની પરીક્ષાની અંદર કામ આવે. તો આપણે આપણા માળખા પ્રમાણે આખો પત્ર લખવાનો છે. અને આપણે જોયું કે આ પત્રની અંદર એવી રીતે લખાણ લખેલું છે કે જેથી જે પેઢી પાસે આપણે સંદર્ભ મગાવીએ છીએ એને ખોટું ન લાગે, એને એમ લાગે કે આર્થિક દરજ્જા અંગેની માહિતી આપી શકે એવી પેઢીને બેન્કરનો સંદર્ભ મંગાવો એ જે તે સામેવાળી પેઢીની વેપારીની એક શિરસ્તા છે, રીત છે, એટલે આપણે એને સંદર્ભ આપવો જોઈએ. જો આ પ્રકારનો પત્ર જે છે એ વેપારી એટલે કે સૌંદર્ય કોસ્મેટિક્સ જે છે એ ગ્રાહક પેઢી નવવધુ નોવેલ્ટી સ્ટોરને લખે છે. હવે નવવધુ નોવેલ્ટી સ્ટોર જે છે એને આ પ્રકારનો પત્ર મળશે એટલે નવવધુ નોવેલ્ટી સ્ટોર શું કરશે? આનો જવાબ આપશે. જવાબમાં શું આપશે તો કે પેઢીનો સંદર્ભ મોકલશે. એટલે હવે પછીનો જે પત્ર છે એ સંદર્ભ મેળવવા માટે લખેલ વિનંતી પત્રનો જવાબ આપવાનો છે કે જે સૌંદર્ય કોસ્મેટિક્સે નવવધુ નોવેલ્ટી સ્ટોરને પત્ર લખ્યો કે તમે અમને સંદર્ભ આપો. એટલે હવે નવવધુ નોવેલ્ટી સ્ટોર જે છે એ સૌંદર્ય કોસ્મેટિક્સને જવાબ આપશે. એટલે હવે લખનાર થશે નવવધુ નોવેલ્ટી સ્ટોર અને મેળવનાર થશે સૌંદર્ય કોસ્મેટિક્સ. ઉલટ સુલટ થઈ જશે, લખનાર મેળવનાર થઈ જશે અને મેળવનાર લખનાર થઈ જશે. તો આમાં ટાઇટલ કોનું આવશે? સૌથી પહેલા ઉપર નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ, માત્ર નામ જ શરૂઆત કરવાની આપણે માત્ર હેડિંગમાં નામથી. પછી જમણી બાજુએ એક લીટી મૂકીને સરનામું ઝાંઝર બજાર, સંતરામ રોડ, નડિયાદ. પછી XZ એ જમણી બાજુના સરનામાની પહેલી જ લીટીની સામે ડાબી બાજુએ ફોન નંબર નવવધુ નોવેલ્ટી સ્ટોરનો અને એની નીચે એનો ઈમેલ એડ્રેસ. ત્યારબાદ જમણી બાજુ જે સરનામું પૂરું થાય છે નડિયાદ વાળું, તો એક લીટી મૂકીને તારીખ. કઈ રીતે લખવાની તારીખ? 2 એપ્રિલ 2016. જો આમાં આપેલું છે 2 એપ્રિલ 2016, પણ આપણે એવી રીતે નહીં લખવાનું. આપણે શું લખવાનું? 2 એપ્રિલ 2016.
પછી એની નીચે એક લીટી મૂકી અને ડાબી બાજુ વહી જવાનું. હવે ત્યાં સામેવાળા એટલે કે મેળવનારનું નામ અને સરનામું તો આપણને ખ્યાલ છે. મેળવનાર કોણ છે? સૌંદર્ય કોસ્મેટિક્સ. એટલે ત્યાં લખેલું છે સૌંદર્ય કોસ્મેટિક્સ, 1 રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા. પછી એક લીટી મૂકી હાસ્યથી થોડો અંદર લખવાનો વિષય અમારી પેઢીના સંદર્ભ અંગે અથવા તો સંદર્ભ આપવા બાબત. પછી એક લીટી મૂકીને સંબોધન મહોદય. હવે જો લખે છે કે આપના તારીખ 27મી માર્ચ 2016ના પત્રમાં આપે અમને સંદર્ભ આપવાનું સૂચવેલ છે. એટલે આની પહેલાનું જે પત્ર લખ્યો સૌંદર્ય કોસ્મેટિક્સ 9 વધુ ને 27 તારીખે મારે શું કીધું હતું કે સંદર્ભ મોકલો. એટલે જણાવે છે કે આપે અમને સંદર્ભ આપવાનું સૂચવેલ છે. તો વ્યાપારિક શિરસ્તાનું પાલન કરવામાં અમે પણ માનીએ છીએ કે અમે પણ એવું માનીએ છીએ કે કોઈ વેપારી પેઢીની કોઈ રીત રસમ શિરસ્તા હોય તો એનું પાલન થવું જોઈએ. અમે છેલ્લા 10 વર્ષથી સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા છીએ. હવે જો પોતાની માહિતી આપે છે. અમારા આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવા માટે આપ નીચે દર્શાવેલ પેઢી અથવા અમારી બેંકનો સંપર્ક કરી શકો છો. હવે નીચે પેઢી અને બેંકરનો સંદર્ભ આપેલો છે. જો નંબર 1 પેઢી છે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ, ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા, અને એનો ફોન નંબર આપેલો છે. અને પેઢીની સાથે એક બેંકરનો સંદર્ભ છે બેંક ઓફ બરોડા, પીજ રોડ શાખા, નડિયાદ. એની વેબસાઇટ છે, એનો ઈમેલ એડ્રેસ છે અને એનો ખાતા નંબર છે. જો આ બે આપણને સંદર્ભ આપ્યા, એક પેઢીનો આપ્યો અને એક બેંકરનો આપ્યો. બેંકર એટલે જે બેંકમાં એનું ખાતું છે એ બેંકનો આપ્યો. અમે આશા રાખીએ છીએ કે ઉપયુક્ત પેઢી તથા બેંક પાસેથી માહિતી મેળવ્યા બાદ અમારો માલ સામાન આપ સત્વરે એટલે કે ઝડપથી મોકલાવશો. આપનો વિશ્વાસુ નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ વતી ABC ભાગીદાર. હવે જો આપણને નવવધુ નોવેલ્ટી સ્ટોરે સંદર્ભ આપ્યા. સૌથી પહેલા આપણે શું કર્યું હતું? સૌંદર્ય કોસ્મેટિક્સ જે છે વેપારી એને નવવધુ નોવેલ્ટી સ્ટોર પાસે સંદર્ભ મંગાવ્યા હતા અને હવે આ નવવધુ નોવેલ્ટી સ્ટોર જે છે એને સંદર્ભ મોકલા. એટલે કે જે વેપારી પેઢી ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે, વેપારી પેઢી પાસે ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે એના અનુસંધાને નવવધુ નોવેલ્ટી સ્ટોર પાસે આપણે સંદર્ભ મંગાવ્યા હતા. તો હવે નવવધુ નોવેલ્ટી સ્ટોરે આપણને એટલે કે સૌંદર્ય કોસ્મેટિક્સને સંદર્ભ મોકલા. કયા બે સંદર્ભ મોકલા? કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સનો અને બેંક ઓફ બરોડાનો. તો આપણે આ લેક્ચરની શરૂઆતમાં જ વાત કરી હતી કે હવે બેંકરના સંદર્ભના પત્રો આપણા કોર્સમાંથી અત્યારે કાઢી નાખ્યા છે. આપણે માત્ર ને માત્ર પેઢીને પત્ર લખી અને પેઢી પાસેથી આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા જ પત્ર જોવાના છે. તો હવે નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ પાસેથી જે આપણને સંદર્ભ મળેલા છે એ સંદર્ભના અનુસંધાનમાં હવે સૌંદર્ય કોસ્મેટિક્સ આગળ વધશે. એટલે હવે પછી જે આપણે નમૂનાનો પત્ર જોવાનો છે એમાં લખનાર અને મેળવનાર આપણે આમાંથી ગોતવાના. તો જો સૌથી પહેલા તો આપણે શું કર્યું તો કે સૌંદર્ય કોસ્મેટિક્સે સંદર્ભ મંગાવ્યા. પછી તો કે નવવધુ નોવેલ્ટીએ સંદર્ભ મોકલા. હવે આપણે વિચારીએ કે હવે આના પછી શું થાય? તો કે હવે સૌંદર્ય કોસ્મેટિક્સ છે એ આર્થિક દરજ્જા અંગેની તપાસ કરશે. તો કે કોની પાસે તપાસ કરશે? તો કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ પાસેથી. એટલે લખનાર કોણ થાય? તો કે સૌંદર્ય કોસ્મેટિક્સ. અને કોને લખશે? તો કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સને. શું? તો કે નવવધુ નોવેલ્ટી સ્ટોરની આર્થિક દરજ્જા અંગેની માહિતી કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક પાસે મંગાવશે. કોણ મંગાવશે? તો કે સૌંદર્ય કોસ્મેટિક્સ. એટલે હવે પછીનો જે પત્ર છે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવાનો, જો આપણને કહે છે કે શાક પર માલ સામાન મેળવવા માંગતો પેઢી અંગે અભિપ્રાય મેળવવા માટે અન્ય વ્યાપારિક પેઢીને લખવામાં આવતો પત્ર. એટલે કે હવે વેપારી તરીકે સૌંદર્ય કોસ્મેટિક્સ જે છે એને જેનો સંદર્ભ મળેલો છે એવી પેઢીને પત્ર લખી અને નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ વિશે પૂછપરછ કરશે. એટલે ટાઇટલમાં હેડિંગમાં લખનાર કોણ આવશે? તો કે સૌંદર્ય કોસ્મેટિક્સ. એનું સરનામું ક્યાં આવશે? જમણી બાજુએ 1 રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા. પછી એક એક્ઝેક્ટ સરનામાની પહેલી લીટીની સામે ડાબી બાજુએ ફોન નંબર સૌંદર્ય કોસ્મેટિક્સનો ને નીચે ઈમેલ એડ્રેસ. જમણી બાજુના સરનામાની નીચે એક લીટી મૂકીને તારીખ 8મી એપ્રિલ 2016.
પછી એક લીટી મૂકી અને મેળવનારનું નામ સરનામું. આમાં મેળવનાર કોણ થશે? તો કે અન્ય પેઢી પાસે આપણે પૂછપરછ કરવાની છે. એટલે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ કે જેનું આપણને સંદર્ભ તરીકે મળેલું હતું નામ, એને આપણે પત્ર લખવાનો છે. એટલે મેળવનારમાં નામ સરનામું આવશે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ, ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા. એક લીટી મૂકી હાસ્યથી થોડું અંદર લખવાનો વિષય કે નવવધુ નોવેલ્ટી સ્ટોર નડિયાદની શાખ બાબતે અભિપ્રાય આપવા અંગે. કે આપણે જે પત્ર લખીએ છીએ એ નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશે માહિતી મેળવવા માટે લખીએ છીએ કે ભાઈ નડિયાદની પેઢી જે છે એ મારી પાસે ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે, તો તમે અમને માહિતી આપો કે એને ઉધાર માલ સામાન અપાય કે નહીં. જો લખે છે શ્રીમાન કે નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર તરફથી તેમના આર્થિક અને વ્યાપારિક દરજ્જાની જાણ માટે આપનો સંદર્ભ મળેલો છે, તો તે બદલ આપનો આભાર. કે શું લખે છે સૌંદર્ય કોસ્મેટિક્સ કે અમે નવવધુ નોવેલ્ટી સ્ટોર અમારી પાસે ઉધાર માલ સામાન ખરીદવા માંગતી હતી, તો એના અનુસંધાનમાં અમે નવવધુ નોવેલ્ટી સ્ટોરને એની આર્થિક દરજ્જા અંગેની માહિતી આપી શકે એવી પેઢીનો સંદર્ભ આપવા જણાવેલો. જેના અનુસંધાનમાં નવવધુ નોવેલ્ટી સ્ટોરે અમને તમારું એટલે કે કમલ ફાર્મસીનું નામ આપેલું છે, તો એ બદલ આભાર કે તમે અમને એની માહિતી આપવા તૈયાર થયા છો. આ પેઢી એટલે કે નવવધુ નોવેલ્ટી સ્ટોર અમારી પાસેથી 3 લાખ રૂપિયાનો માલ સામાન 50 દિવસની શાખ ઉપર મેળવવા માંગે છે. તો આ અંગે તેમનો વ્યવહાર, તેમની વિશ્વસનીયતા અને આર્થિક દરજ્જા અંગે માહિતી આપી આભારી કરશો. કે અમારી પાસેથી 3 લાખનો માલ લેવા માંગે છે ઉધાર, તો તમે એટલે કે કમલ ફાર્મસીને લખે છે કે તમે અમને એના વિશ્વસનીયતા વિશે માહિતી આપો, એના આર્થિક દરજ્જા વિશે માહિતી આપો, એના વ્યવહાર વિશે માહિતી આપો કે એનો વ્યવહાર કેવો છે, એમની ઉપર વિશ્વાસ મૂકવા જેવો છે કે નહીં, આવી અમને માહિતી આપી અને અમને આભારી કરશો. આપનો અભિપ્રાય અમને તે પેઢી સાથે વ્યાપારિક જોડાણ અંગેનો નિર્ણય લેવામાં મદદરૂપ થશે. એટલે આ સૌંદર્ય કોસ્મેટિક કમલ ફાર્મસીને જણાવે છે કે તમે અમને જે જવાબ આપશો, જે અભિપ્રાય આપશો, એ અભિપ્રાયના આધારે અમે નક્કી કરી શકીશું કે અમારે નવવધુ નોવેલ્ટી સ્ટોરને ઉધાર માલ સામાન આપવો કે નહીં. આપના દ્વારા આપવામાં આવેલી માહિતી અત્યંત ગોપનીય રાખવામાં આવશે તેની અમે ખાતરી આપીએ છીએ. ઘણી પેઢી શું હોય કે બીક લાગે, મનમાં મૂંઝાય કે જો હું આની સાચી માહિતી આપીશ તો કહી દેશે કે ભાઈ તમને અમે તો આની માહિતી આની પાસેથી ખરાબ માહિતી મળી તો અમે તમને માલ આપશું નહીં. તેવું ન બને એટલે આપણે જેની પાસે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા હોય એને આપણે ખાતરી આપવી જોઈએ કે તમે અમને જે માહિતી આપશો અમે અત્યંત ગોપનીય રાખશો. અમે કોઈને નહીં કે તમે અમને નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશે શું કીધેલું છે અમે કોઈને પણ કહેશું. ભવિષ્યમાં આપને પણ અમારી આ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો અમે યોગ્ય સહકાર આપીશું. આપનો વિશ્વાસુ સૌંદર્ય કોસ્મેટિક્સ વતી ABC માલિક. આ રીતે જ્યારે આપણને કોઈ પેઢીનો સંદર્ભ મળેલો હોય તો આપણે એ પેઢીને આ રીતે પત્ર લખી અને જે પેઢી આપણી પાસેથી ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે એની આર્થિક દરજ્જા અંગેની માહિતી પૂછી શકીએ છીએ. આ આપણે આજે 3 પત્રો જોયા. સૌથી પહેલા આપણે પેઢી પાસે સંદર્ભ મગાવ્યા, બીજા પત્રમાં સામેવાળી પેઢીએ આપણને સંદર્ભ મોકલા અને ત્રીજા પત્રમાં આજે આપણે જોયું કે જે સંદર્ભ મળ્યા એમાંથી એક વેપારી પેઢીને આપણે નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશે પૂછપરછ કરતો પત્ર લખ્યો. હવે પછીના જે 3 પત્ર આપેલા છે એ શેના વિશેના છે? તો કે હવે આપણે જે આ કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સને પત્ર લખેલા છે, તો હવે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ આપણને કયા પ્રકારે જવાબ આપી શકે, કેવા જવાબ આપી શકે એના ઉદાહરણો હવે પછી આપેલા છે. પણ એની આપણે આજે વાત કરવાની નથી. આજે આપણે આપણા લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. વાત કરીએ આજના હોમવર્કની. તો આજના હોમવર્કની અંદર આપણે જ્યાં જે 3 પત્ર જોયા છે એ એક વખત વાંચી લેવાના અને આપણા માળખા પ્રમાણે આ 3 પત્ર લખવાના રહેશે. હવે પછીની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.